લાંબા સમયથી ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ ફરાર હતા, પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચકમો આપનારા આ આરોપીઓને પકડી લીધા છે। પણ મહત્વની વાત છે કે આ નાસ્તા ફરતા આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે મોબાઈલમાં સિમ કાઢી ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરી અને ભાગતા ફરતા હતા। પણ છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નજરથી તેઓ કેવી રીતે ન બચી શક્યા અને આ 5 આરોપી પોલીસની પકડમાં કેવી રીતે આવી ગયા, સાથે જ વાત કરીએ કે આજે ધરપકડ કરેલા આ આરોપીઓએ કેવા કેવા ખુલાસા કર્યા અને પોલીસે કેવા ખુલાસા કર્યા તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે, જેના કારણે આ કામગીરીમાં ઝડપ પણ જોવા મળી રહી છે। સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસના ફરાર આરોપીઓની ધરપકડનો દોર શરૂ તો કરી દીધો છે, સાથે જ કેટલાક નવા આરોપી સુધી પહોંચવાની તૈયારી પણ શરૂ કરી હોવાના સમાચાર અમને મળી રહ્યા છે। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે એક આ ખ્યાતિ હોસ્પિટલની કંપનીના સીઈઓ ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની ધરપકડ આજ રોજ કરીના સમાચાર સામે આવ્યા છે। આમ હવે 9માંથી 6 આરોપી તો પકડાઈ ગયા છે, જેમાંનો આરોપી એક ફરાર છે તે કાર્તિક પટેલ વિદેશમાં છે અને બાકી રાજશ્રી સહિતના આરોપીની શોધખોળ ચાલી રહી છે। ટૂંક સમયમાં તેને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પકડી લેશે તેવી આશા વ્યક્ત આજે થઈ છે। આજે પકડાયેલા આરોપીઓની માહિતી આપવાની સાથે જ આ મેડિકલ માફિયાઓ પોલીસ પકડથી બચવા કેવા કિમિયા અજમાવી રહ્યા હતા અને કેવી રીતે આ ખ્યાતિ હોસ્પિટલના કાંડને અંજામ આપવામાં આવ્યો હતો, સાથે જ કેટલાક વધારાના ખુલાસા કે જે ખ્યાતિ હોસ્પિટલના કાંડને વધુ સંગીન બનાવે છે તેવા પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે કર્યા હતા। જુઓ શરદ સિંઘલે શું કહ્યું। આપ બધા જાણો છો કે ગઈ તારીખે 12 તારીખે આ ખ્યાતિ હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતાં એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે। ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે। 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતાં 5નો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા। આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યો। હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે। ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે। મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો, ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા। ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા। તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું, ખર્ચા પણ કરવાનું
અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા. અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30% રિવેન્યુ ત્યાંથી મળતો હતો. આ ડિટેલ્સ છે, પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે, ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. સર, આ જે ઘટના બહાર આવી પછી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેથ થયા છે. એ લોકોને હવે કઈ રીતે ન્યાય મળશે? એમની કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે, આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતની કાર્યવાહી કરશે? 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની સીડી અત્યારે મળી છે. સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી, એનો આપવામાં આવશે. ક્યોંકિ હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે, આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે. એનો પણ અમે ધરપકડ કરવામાં. રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણીવાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા, આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવામાં. અમે આ જાણવા અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યો, એના આધારે અમે તપાસ કરશું. તો અગર કોઈ, હું આ જાણવા માગું છું સરકારની, સીએમ સાહેબની, એચએમ સાહેબની, ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે. હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા. અને એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી, આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા. અહીંથી ભાગ્યો, અહીંથી ઉદયપુર ગયો, ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો. આ જેને હું આપનું કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો, તો એને વિરુદ્ધમાં પણ 201ની કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો એફએસએલમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે. ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી 2 બાદમાં પાછળ ત્યાં. આ લોકો ત્યાં ઉદયપુર ઇકઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા. જો નથી 2 પકડાયા,
હતી? આ લોકો માર્કેટિંગ અસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે. સાહેબ, તમે ડોક્ટરની વાત કરી કે એ લોકોને પણ આ લોકો કમિશન આપતા હતા, કેટલા ડોક્ટરોના આવા દર્દીઓ આવે, એવા કેટલા ડોક્ટરોના નામ આવ્યા કે જેના દર્દીઓ મોકલતા હોય, અને આ ખાલી પ્રશાંત સિવાય બી બીજા કોઈ સર્જરી કરવા માટે ડોક્ટરો આવતા હતા જેનું કંઈ નામ સામે આવ્યું હોય? એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે. આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું, આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા. આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવાનું. મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતાં એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને PMJ પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા, સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો, એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો, ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો. અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં FIR થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાના સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે, આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ OPDમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ